વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રમેય નંબર 6.6 અને એનું સાબિતી જોઈ છે. એના પછી સ્વાધ્યાય 6.4 કોરોનાની મહામારીના કારણે કેટલીક વસ્તુ કેન્સલ કરવામાં આવી છે ત્યારે મોટાભાગની રાઇડર કાઢી નાખી છે. સ્વાધ્યાય 6.4 ની અંદર પહેલો દાખલો છે જે ગણતરીવાળો ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ DEF. એબીસી સમરૂપ ત્રિકોણ DEF આવી કન્ડિશન આપેલી છે કે બે ત્રિકોણ છે એબીસી અને ત્રિકોણ DEF અને બંને સમરૂપ છે. સમરૂપ હોય એટલે તમે જાણો છો વ્યાખ્યા પ્રમાણે અનુરૂપ ખૂણા સમાન અને અનુરૂપ બાજુ સમપ્રમાણ. હવે એક ક્ષેત્રફળ આવે તેમના ક્ષેત્રફળ અનુક્રમે એટલે ABC બરાબર 64 સેમી સ્ક્વેર અનુક્રમે કીધું છે કે પહેલું જે ક્ષેત્રફળ આપેલું છે એ ABC નું છે અને DEF નું ક્ષેત્રફળ બરાબર 121 સેમી સ્ક્વેર. ABC સમરૂપ ત્રિકોણ DEF એટલે પહેલું ABC નું બીજું DEF નું ક્ષેત્રફળ થાય તથા EF બરાબર 15.4 EF બરાબર 15.4 સેમી. અહીં બાજુનું માપ આપ્યું છે તો BC શોધો. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે બે ત્રિકોણ છે, ત્રિકોણ ABC અને માની બીજો છે ત્રિકોણ DEF આપેલું છે તો માનવાનું સવાલ નથી. ABC અને DEF AB ને અનુરૂપ અહીંયા DE છે, BC ને અનુરૂપ EF છે એટલે અહીંયા EF આપ્યું છે તો BC શોધી શકાય. એ ને અનુરૂપ છે. હવે સમય જે ભણી ગયા આપણે 6.6 એ પ્રમાણે સૂત્ર થાય ત્રિકોણીય પ્રદેશ ABC ભાગ્યા ત્રિકોણીય પ્રદેશ DEF અથવા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ બરાબર AB² ભાગ્યા DE² BC² ભાગ્યા EF² બરાબર AC² ભાગ્યા DF. આપણે જેની જરૂર હોય EF અને BC અનુરૂપ આપણને તો અહીંયા BC² ભાગ્યા EF² આવું લખી શકાય ને કોઈ લખાય કે પ્રમેય 6.6 પ્રમાણે. પ્રમેય 6.6 પ્રમાણે ચલો ABC નું ક્ષેત્રફળ આપણે દીધું છે 64 ભાગ્યા DEF નું ક્ષેત્રફળ આપ્યું છે 121 બરાબર BC શોધવાનું છે તો BC² અને EF એટલે 15.4 અને 15.4 નો કૌંસનો વર્ગ. આપણે BC² કરતા બનાવવું છે માટે 64 ગુણ્યા 15.4 ગુણ્યા 15.4 આ બંનેના પોઈન્ટ કાપી નાખીએ તો નીચે 10 ગુણ્યા 10 બંનેના પોઈન્ટ ગુણ્યા 121 બરાબર BC². સમજાય છે બરોબર? 64 ગુણ્યા 15.4 નો સ્ક્વેર છે એટલે બે વખત છે પોઈન્ટ બે કાઢી નાખીને નીચે 10 10 મૂક્યા અને 121. ચલો છેદ ઉડાડીએ તો 11 છેદ ઉડશે 11 121 11 એકા 11 4 વધ્યા 11 ચોક 44 એટલે 14 11 154. ફરીથી પાછા અહીંયા 11 એકા 11 ચોક 44. આ 10 ના છેદ ઉડાડવાનો કોઈ મતલબ નથી, પોઈન્ટ કાપી નાખીએ એટલે ગુણાકાર કરીએ કરો તો તમે ગુણાકાર જો ગુણાકારની જફામાં ના કરવો હોય તો 64 એ કોનો વર્ગ છે 8 નો વર્ગ 64 ગુણ્યા 14 ગુણ્યા 14 એટલે 14 નો વર્ગ ભાગ્યા 10 ગુણ્યા 10 એટલે 10 નો વર્ગ બરાબર BC² બધું વર્ગમાં રૂપાંતર થઈ ગયું. સમજાય બરાબર?
એટલે બધું ઘરગથ્થું શક્ય ના પણ બને, ગુણાકાર અને ભાગાકાર કરવો પણ પડે. આપણા નસીબ સારા છે અત્યારે કે 14 × 14 14 એટલે 8 × 8 64. અને હવે શું થશે કે અહીંયા વર્ગમૂળ કાર્ય BC સ્ક્વેરનું આ બધાનું વર્ગમૂળ નીકળી જાય. એટલે આ બાજુ BC બરાબર BC સ્ક્વેરનું વર્ગમૂળ BC, તો 8 નું વર્ગમૂળ 8, 14 ના સ્ક્વેરનું વર્ગમૂળ 14, 8 ના સ્ક્વેરનું વર્ગમૂળ 8, 14 ના સ્ક્વેરનું વર્ગમૂળ 14 અને 10 ના સ્ક્વેરનું વર્ગમૂળ 10. બરાબર. હવે therefore BC બરાબર 14 ગુણ્યા 8, 14 8 2 અને 112 ભાગ્યા 10. 14 8 112 અને ભાગ્યા 10. therefore BC બરાબર 11 અને 10 પોઈન્ટ આપી નાખ્યા 112 ભાગ્યા 11.2 આ BC નું મૂલ્ય થશે. એટલે એ રીતે સીધું વર્ગમૂળ કાઢવાની, ગુણાકાર કરીને પોઈન્ટ કાપવાનો અને BC ની કિંમત આવશે 11.2. બે ત્રિકોણ વચ્ચે સક્રિયતા સમરૂપતા આપેલી છે, તો અનુરૂપ ખૂણા સમાન છે અને અનુરૂપ બાજુ ગુણોત્તર સમપ્રમાણમાં. પ્રમેય નંબર 6.6 પ્રમાણે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેની અનુરૂપ બાજુના વર્ગોના સમપ્રમાણમાં. જે અનુરૂપ બાજુ આપેલ હોય એટલાનું ગુણોત્તર લેવાનું સમપ્રમાણમાં, અને આ રીતે દાખલો તમે કરી શકો. ત્યાર પછી એના પછીનો તરત બીજો દાખલો છે. એની અંદર આપણને આપવામાં આવેલું છે સમલંબ ચતુષ્કોણ ABCD. આ સમલંબ ચતુષ્કોણ કોને ખબર છે? સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય? ખૂબ સરસ. સામસામેની બે જોડ પૈકીની એક જોડ સમાંતર હોય. અહીં આપેલું છે આપણે AB સમાંતર CD. ABCD ચતુષ્કોણની અંદર AB સમાંતર CD એના વિકર્ણો એકબીજાને ઓમાં છેદે છે. આનો વિકર્ણ AC અને બીજો વિકર્ણ BD અને પરસ્પર ઓમાં છેદે છે. AB બરાબર 2CD, AB બરાબર 2CD આવી કન્ડિશન આપી છે. એક્ચ્યુઅલી આપી આકૃતિ ખોટી થાય અત્યારે. આ જે આપેલું છે પ્રમાણે કે CD ના મૂલ્યને બમણું કરીએ તો આપણને AB નું મૂલ્ય મળે છે. એટલે જો રકમ પ્રમાણે તમારે જવું હોય તો AB અહીંયા લખવો પડે અને CD અહીંયા લખવું પડે. સમજાય છે શું કહેવા માંગે છે? AB બરાબર 2CD, CD ના મૂલ્યને ડબલ કરીએ, CD નાનું લઈએ તો ડબલ કરાય, અને CD નાનું લઈને ડબલ કરીએ તો AB જેટલું થાય. એટલે તમે ABCD લખી દાખલો કરી નાખો, બહુ પ્રશ્ન નહીં થાય. પણ તર્કની દ્રષ્ટિએ જોવા જઈએ તો ખોટું પડે. એટલે CD એવું હોવું જોઈએ કે CD ના મૂલ્યને બમણું કરીએ તો AB જેટલું અને CD પ્રમાણમાં નાનું હોવું જોઈએ. AB બરાબર 2CD. તો AOB ત્રિકોણ અને COD ના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. હવે મિત્રો અહીંયા સમજવાનું એ છે કે કોઈ સમરૂપતા આપેલી નથી. ત્રિકોણ આપ્યા તમને બે, ત્રિકોણ AOB અને ત્રિકોણ COD. અને બંને વચ્ચે સંબંધ કોઈ સમરૂપતાનો કે કોઈ એવું કશું કહેલું નથી. ચેપ્ટર આપણે સમરૂપતાનો ભણીએ તો સંબંધ હોવો જોઈએ, નથી તો આપણને દેખાવો જોઈએ. અહીંયા આ બે ત્રિકોણ પરસ્પર સમરૂપ ત્રિકોણ છે. આવ કેવી રીતે? તો તમે જોઈ શકો છો કે AB સમાંતર CD છે. આ CD અને AB સમાંતર છે, તથા AC છેદિકા બને. આ બે સમાંતર રેખાઓ અહીંયા DC લખીએ
અહીંયા AB લખીએ અને આ AC રેખા, તો સમાંતર રેખાઓની છેદિકાથી બનતા બંને કયા ખૂણા થાય? ખૂબ સરસ, યુગ્મ કોણ. અને સમાંતર રેખાની છેદિકાથી બનતા યુગ્મ કોણ એકરૂપ હોય, સમાન હોય, એટલે ખૂણો DCA બરાબર ખૂણો CAB. કારણ લખીએ યુગ્મ કોણ તથા બીજું COD, ખૂણો COD બરાબર ખૂણો BOA તથા AOB. આ ચોકડી પડે છે તો આ બંને ખૂણા કયા ખૂણા થાય? સરસ, કોણ બોલ્યું? અભિકોણ. બરોબર. હવે બે ત્રિકોણ, કયા ત્રિકોણ? COD અને AOB માં બે ખૂણા એકરૂપ છે, સમાન છે. કઈ શરત? ખુશ શરત પ્રમાણે. આપણે આગળ વળી ગયા ખુશ શરત દિવાળી વેકેશન પર વાત ચર્ચા ખુશ શરત પ્રમાણે ત્રિકોણ AOB સમરૂપ ત્રિકોણ COD થાય. બે ત્રિકોણ સમરૂપ થઈ ગયા ખુશ શરતના આધારે, તો ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુના ગુણોત્તરના સમપ્રમાણમાં, એટલે AOB ભાગ્યા COD. આપણે કઈ બે બાજુનો AB અને CD, આ AB અને આ CD નો ગુણોત્તર આપ્યો છે. ઉપર AB છે તો AB સ્ક્વેર અને નીચે CD છે તો CD સ્ક્વેર લઈ શકીએ. ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુના વર્ગોના ગુણોત્તરના સમપ્રમાણમાં. પ્રમેય નંબર 6.6. હવે ગુણોત્તર શોધવાનો છે, તમારે મૂલ્ય નથી શોધવાનું. એને જવાબમાં આપેલું છે ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. આ ક્ષેત્રફળનો ગુણોત્તર અહીંયા AB ભાગ્યા CD આપણે આગળ આપેલું હતું કે AB બરાબર 2CD. તો આના આધારે આપણે અહીંયા આવું લખી શકીએ કે AB ભાગ્યા CD બરાબર આ AB ને નીચે CD ને લાવી દીધા 2 ભાગ્યા 1. 2 ઉપર રહેશે, આ બાજુ કશું નથી, એકલો નીચે જશે, CD નીચે લાવીશું. AB ભાગ્યા CD બરાબર 2 ભાગ્યા 1. તો AB ભાગ્યા CD ની જગ્યાએ 2 ભાગ્યા 1 લખી અને બંનેનો વર્ગ ઉપર આપી દઈએ. ધેરફોર AOB ભાગ્યા COD બરાબર 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1. એટલે AOB જેમ COD બરાબર 4/1. એને પ્રશ્ન એવો પૂછ્યો છે કે ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો, તો તમે 4/1 એમ પણ લખી શકો અને એમ બોલો કે 4/1 તો પણ શક્ય અથવા તો ચાલે, એ પણ વસ્તુ આવતો નથી. સમજી ગયા? બરોબર. તો ક્ષેત્રફળનો ગુણોત્તર 4/1 અથવા 4/1 છે. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 6.4 ની અંદર એક પાંચમો દાખલો છે. શું કહે છે? DE અને F અનુક્રમે ABC ની બાજુ. દાખલો ગણાવતો નથી, તમને હિન્ટ્સ આપું છું. DE F અનુક્રમે ABC ની બાજુ ત્રિકોણ ABC લીધો. એની બાજુ અનુક્રમે AB ની મધ્ય બિંદુ D છે, આનો E છે અને આનો F છે. પછી શું કહે છે? DEF અનુક્રમે ABC ની બાજુઓ AB, BC અને CA ના મધ્ય બિંદુ છે. DEF અને ત્રિકોણ ABC ના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. એટલે ત્રિકોણ ABC અને DEF ના ક્ષેત્રફળનો ગુણોત્તર તમારે શોધવાનો છે. હવે અહીંયા ધ્યાનથી જોઈએ, આ મધ્ય બિંદુઓ આપેલા છે D, E અને F. તો ત્રિકોણ DEF અને ત્રિકોણ ABC વચ્ચે સંગતતા સમરૂપતા થાય અથવા સમરૂપતાનો સંબંધ આવે ખરો? તો કે હા આવે. કેમ આવે? તો એના પાછળના કેટલાક કારણો છે. એ હિસ્ટ્રી આખી લોબી છે. ખૂણાઓ એકરૂપ થાય છે અથવા એટલે DEF એનો મધ્ય બિંદુ છે. હવે બે ત્રિકોણ વચ્ચે સંગતતા આપણને આપેલી નથી, સમરૂપતા, અને આપણે ગુણોત્તર લેવો છે એમ તો લઈ ના શકીએ. પરીક્ષામાં જો 2 માર્કનો દાખલો પૂછાય તો તમારે એની સંગતતા સમરૂપતા લખવી પડે. તો તમે જાણો છો કે AB નું મધ્ય
ઈ છે. પ્રમેય ધોરણ 9 માં આવતો હતો કે આ ડીઈ એ 1/3 આ ડીઈ એસી કરતો 1/3 થાય એટલે કે અર્ધ થાય. એનો મતલબ કે ડીઈ અને એસી નો ગુણોત્તર 1/3 મળે. ડીઈ અને એસી નો ગુણોત્તર 1/3 મળ્યો. એ રીતે તમને ઈએફ ભાગ્યા એબી બરાબર પણ 1/3 મળવાનું. એ જ રીતે ત્રીજું છે ડીએફ અને બીસી એનો ગુણોત્તર પણ 1/3 મળવાનો. હવે ત્રણેયના ગુણોત્તર સરખા છે તમે જોઈ લો. ડી ભાગ્યા એસી બરાબર 1/3, ઈએફ ભાગ્યા એબી બરાબર 1/3, ડીએફ ભાગ્યા બીસી બરાબર 1/3. એટલે અનુરૂપ ત્રણેય બાજુના ગુણોત્તર સરખા. ડી ભાગ્યા એસી બરાબર ઈએફ ભાગ્યા એબી બરાબર ડીએફ ભાગ્યા બીસી ગુણોત્તર સમપ્રમાણમાં છે. તો આગળ ભણી ગયા પ્રમેય કયો? બાબા પ્રમાણે આ બે ત્રિકોણ સમરૂપ થાય. ગુણોત્તર સમપ્રમાણમાં છે. બાબા પ્રમાણે આ સંગતતા સમરૂપતા થાય. હવે તમે એની અનુરૂપ બાજુ અને ક્ષેત્રફળનો ગુણોત્તર લઈએ તો DEF અને ABC ના ક્ષેત્રફળનો ગુણોત્તર. એટલે પહેલા DEF કીધું છે. DEF અને ABC નો ગુણોત્તર. તો DEF અને ABC નો ગુણોત્તર આ DEF અંદરનો અને ABC નો ગુણોત્તર. તો એ DEF કોઈ એક બાજુનું માપ લઈ લો. આપણે DE લઈએ ભાગ્યા AC લઈએ કૌંસ પૂરો વર્ગ કરીએ તો 1/3 તો આપણને ગુણોત્તર આપેલો જ છે. એનો વર્ગ કરીએ 1 નો વર્ગ અને 2 નો વર્ગ 4 એટલે ગુણોત્તર થશે એનો 1/4. અને એ રીતે તમે અન્ય બાજુ પર મૂકીને અથવા તો આ ગુણોત્તર મૂકો કે આ ગુણોત્તર મૂકો જવાબમાં કોઈ ફરક આવશે નહીં. મિત્રો એ જ રીતે આ સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 8 અને 9 આપેલા છે. એ પૈકીનો હું એકની ચર્ચા કરું છું, બીજાની ચર્ચા કરતો નથી. તમારી જાતે જોઈ લેજો. જેમાં કે છે 8મા દાખલાની અંદર ડી એ બીસી નું મધ્ય બિંદુ છે. માની લઈએ કે આપણે આ રીતે બીસી રેખાખંડ દોર્યું અને ડી એ મધ્ય બિંદુ આપેલું છે આપણને બીસી નું. ડી એ બીસી નું મધ્ય બિંદુ છે. એવા બે સમબાજુ ત્રિકોણ એબીસી અને બીડીઈ. ચલો સમબાજુ ત્રિકોણ એબીસી એટલે એ અહીંયા લખું છું અને બીડીઈ. આ એબીસી ત્રિકોણ અને બીડીઈ વચ્ચે હવે એ બિંદુ ક્યાં લેવું? આના ઉપર લેવું કે ક્યાં લેવું? હું રેન્ડમલી અહીંયા લઈ લઉં છું બીડીઈ. હવે શું કહે છે કે બંને વચ્ચે એવા બે સમબાજુ ત્રિકોણ એટલે ત્રિકોણ એબીસી અને સમરૂપ ત્રિકોણ બીડીઈ છે એવું એને કહી દીધું છે. આપણે સીધું લઈ જઈએ બીડીઈ બરાબર છે. એબીસી અને બીડીઈ સમબાજુ ત્રિકોણ છે. એટલે મિત્રો તમે તમને અંદર કે એબીસી ત્રિકોણ સમરૂપ ત્રિકોણ બીડીઈ સાહેબે કેમ લખી કાઢ્યું? કે આ બે ત્રિકોણ આપણી ચોપડીમાં સમબાજુ ત્રિકોણ છે કીધું છે. સમબાજુ ત્રિકોણ છે તો એની બાજુઓનું આપણે ઉદાહરણ લઈએ. આપણે કે 6 આ 6 અને આ પણ 6 એટલે ત્રિકોણ એબીસી સમબાજુ થઈ ગયો. એવા બે સમબાજુ ત્રિકોણ 6 6 6 બધી બાજુ સરખી છે એટલે સમબાજુ થયો. ચલો બીડીઈ માટે એવું લઈએ કે ચલો આ 3 છે, આ 3 છે અને આ 3 છે. તો એ પણ ઇન સેન્સમાં થોડો વધારે લાગે છે. નાનો કરી નાખીએ આપણે અને અહીંયા બીઈડી 3 3 3 એ પણ સમબાજુ ત્રિકોણ 6 6 6 એ પણ સમબાજુ ત્રિકોણ. હવે આની અનુરૂપ બાજુનો ગુણોત્તર જોઈએ તો કે AB તો આની બાજુ લઈએ BE તો ગુણોત્તર આવશે 6/2 બરાબર 6/3 બરાબર 2 લઈશું. શું થાય?
AB ભાગ્યા B લીધું અહીંયા આપણે ગુણોત્તર જુદા લઈએ તો અહીંયા સંગતતા પછી છેલ્લે બદલી નાખીએ છીએ AB ભાગ્યા B બરાબર 6 ભાગ્યા 3 લીધું એ જ રીતે AC ભાગ્યા અહીંયા આપણે D લઈએ તો 6 ભાગ્યા 3 જે પણ ગુણોત્તર 2 થશે અને ત્રીજો લઈએ BC ભાગ્યા BD આખો BC ભાગ્યા BD તો 6 ભાગ્યા 3 એ પણ 2 થશે એટલે મિત્રો અનુરૂપ બાજુઓના ગુણોત્તર ગમે લીધા સમાન તો આ બે ત્રિકોણ વચ્ચેની સંગતતા સમરૂપતા થાય આ બે ત્રિકોણ કયા પ્રકારના છે સમરૂપ સમબાજુ ત્રિકોણ છે માટે સમરૂપ થાય છે હવે અહીંયા ગુણોત્તર જુદા લીધા છે એટલે સંગતતા બદલાય તો એનો આપણે બહુ જરૂર નથી એટલે લેતા નથી ચાલશે પણ તમારે જે શોધવું છે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ BD ના ક્ષેત્રફળનો ગુણોત્તર તો અહીંયા આપણે ABC નું ક્ષેત્રફળ ભાગ્યા BDE નું ક્ષેત્રફળ બરાબર ક્ષેત્રફળનો ગુણોત્તર તો કોઈ એક બાજુના ક્ષેત્રફળની વાત કરી દઈએ AB ભાગ્યા BE અને એનો વર્ગ તો ગુણોત્તર કેટલો છે 2 પણ 1 કશું નથી તો 1 લઈએ એનો વર્ગ તો 4/1 જવાબ આવે પછી તમે આ ગુણોત્તર લેશો કે આ લેશો એનાથી કોઈ ફરક પડશે નહીં અહીંયા સંગતતા વિકલ્પોમાં છે દાખલો એટલે તમારે ગણતરીનો કોઈ પ્રશ્ન નથી બાકી આને અનુરૂપ લેવા જવું હોય તો ABC સંગતતા અહીંયા BDE છે અહીંયા BE છે AB ને અનુરૂપ BE છે તો અહીંયા BDE ની જગ્યાએ BED કરી દેવાનું એટલે આપમેળે બધી બાજુઓની સંગતતા જેમ અહીં ગુણોત્તર લીધું છે એ પ્રમાણે આવી જશે એટલે આ જે લખ્યું આપણે એ પ્રમાણેની સંગતતા આ રીતે લખાય AB ભાગ્યા BE તો તમે જોઈ શકો છો કે AB ભાગ્યા EB અથવા BE AC ભાગ્યા DE AC ભાગ્યા ED અને BC ભાગ્યા BD તો BC ભાગ્યા BD એટલે આ સંગતતા લખાય પણ જ્યારે ગુણોત્તર આપણે આ રીતે લઈએ છીએ તો એની પરફેક્ટ સંગતતા આ રીતે લખાશે એટલે કોઈ પ્રશ્ન થાય નહીં ABC અને ત્રિકોણ EBD એટલે A ને અનુરૂપ E B કોમન છે B EBD અને ABC B કોમન ખૂણો આવે છે એ રીતે આપણે લઈ